જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે અત્યારે છે ને રાતે વિડીયો શરૂ કર્યો છે. કેમ કર્યો છે, શું કરવા કર્યો છે, થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે. તો આપણે જવાનું છે, દેહમાં જવાનું છે, દવાખાને જવાનું છે, એટલા માટે આપણે અત્યારે વિડીયો શરૂ કર્યો. જો આપણે આપણા કાનાને પગે લાગી લીધા, માતાજીને દીવો કરી નાખ્યો. માતાજીને પગે લાગીને આપણે નીકળી જઈએ છીએ. શું છે હું નહીં તમને વિડીયો બન્યા રહેજો એટલે ખબર પડી જાય. ચાલો આપણે બસે જવાનું છે. બસનો ફોન આવી ગયો ને? હાલો, તો બસેથી ફોન આવી ગયો છે. ચાલો આપણે ત્યાં જઈને પછી આપણે મળીશું પાછા. તો વિડીયોમાં બન્યા રહેજો. હું થયું છે, કેમ જવાનું છે, મારા દવાખાને જવાનું છે, અને ત્યાં જઈને પછી પાછા આપણે મળીશું. તો વિડીયોમાં બન્યા રહ્યો. આમ તમને વિશ્વાસ નહીં, આમ જો સોફો આખો ખાલી છે ને આ બધા ક્યાં આવી જાય ખબર? અત્યારે કેટલા વાગ્યા? 11:30 છે. આપણે ક્યાં પૂગ્યા મને નથી ખબર, હું પૂઈ ગઈ હતી. અને આ બધા છે ને આમ જો, આ બધા અહીંયા બેસી ગયા. ક્યાં બેસી ગયા? પાવભાજી ખાવા. કેમ ન્યા? પાવભાજી લાવ્યા. મારવાડીમાં પાવભાજી લાવ્યા. આ બધાના ખેલ જોવે. ચાલુ ગાડીએ ખાવાનું છે. બેન બેસી ગયા ખાઈ લો. આ બધા ખાય છે, તને ખાઈ લેવા દે. પીવું જો પીવું. આ શું કરવા આવી તું? શું કરવા આવી? તો પછી ક્યાં હાથ આડો રહે? વૈયા ઊભી થઈને વૈયા પરાઈને ખવડાવે તો વૈયા હાલ ન ખાવ હોય તો રવા દે. ટોલ નાખો આવી ગયું છું પેલું. આપી દીધા એને પૈસા, પછી આ બધા ખાઈ લે. આવું પહેલી વાર જોયું હો, આપણે નથી જોયું કોઈ દી. આ બધાની કેવી મોજ છે કાંઈ. ચાલુ ગાડીએ ખાઈ ગયો બધા. કોઈની નોગી થાય પીવું કે ભૂખ કોઈની નોગી થાય. જો આવી રીતે ખાવાનું હોય તો આ બધી જિંદગી કેવી છે ને તમે જો આવી રીતે એને ખાવાનું હોય ને બધા ભલે ખાઈ છે ને આપણે અહીંયા બેસી જઈએ શાંતિથી બેઠા છે બધા એને ખાઈ લેવા દઈએ. બેના રહેજો વિડીયોમાં. શું છે હું નહીં સવારમાં ખબર પડી છે. આપણે જો પૂઈ જતા તો થોડુંક આમ સારું છે. થોડીક વાર પાછા પૂઈ જાઉં. હાલો આપણને કંઈ છે ખાતો હાલો આપણે પૂઈ જઈએ પાછા થોડીક વાર, પછી પાછા વિડીયોમાં બન્યા રહેજો. બોલ થાય કઈ અમે સોડા પી લીધી બસ પાછું સારું વિડીયો બનાવ્યો પાછો બહાર છે ને બધાને બતાવું. આપણે છે ને કેટલા વાગ્યા તો 5 વાગ્યા પહેલાં આપણે ઘરે પહોંચ્યા હતા. 5 વાગે ઘરે પહોંચ્યા હતા ને ઘરે આવ્યા એટલે આપણે ડાયરેક્ટ પહોંચ્યા હતા 8 વાગે જાગ્યા. 8 વાગે જાગીને નાહ્યા ધોયા, નાસ્તો કરો ડાયરેક્ટ આપણે દવાખાને ગયા હતા. તો પહેલાં બીજા દવાખાને ગયા હતા, ત્યાંથી પાછા આપણને બીજા દવાખાને મોકલ્યા. તો હવે ત્યાં આપણું થોડુંક કામ બાકી હતું, જે રિપોર્ટને એવું આવ્યું નહોતું એ પહેલાં તો ખબર ખાતું નહોતું તો આપણે સોડા પી લીધી. અને આજે અહીંયા પવન એટલો આપણે અત્યારે અહીંયા બેઠા છે. એવી રીતે અહીંયા બેઠા છીએ. અમારા ભાઈ બહાર ગયા છે, આપણો વારો આવી ગયો છે. હવે રિપોર્ટ આવવાના આપણે જે વાર લાગશે 1 કલાક. એક જગ્યાએ એક રિપોર્ટ આવી જાય, બીજી જગ્યાએ શું છે શું ને રિપોર્ટ આવે પછી ખબર પડે. ખબર નથી શું આવશે. અંદાજ પ્રમાણે તો કંઈ કહેવાય નહીં, કાંઈ આવે નહીં. પછી હવે જે આવે એ ખરું, બાકી મને નથી કાંઈ લાગતું. પણ અને શું કરવા દવાખાને આવ્યો ને એ કહી દઉં હું તમને. પણ એક કામ કરું, ઘરે જઈને કરીશ. વિડીયોમાં તમે બન્યા રહેજો. ઘરે જઈને આપણે બધી પૂરી વાત હું તમને કરીશ. કેમ કે અહીંયા રોડ ઉપર અવાજ એટલો છે અને પવન એટલો છે ને એટલે તમને કાંઈ સંભળાય નહીં. તો આપણે ઘરે જઈને હરખી વાત કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો. જ્યાં જેટલો વિડીયો બનશે ને એટલો બનાવી. કેમ કે તબિયત સારી નથી ને એટલે હરખો વિડીયો નહીં બને. તો ઘરે જઈને આપણે હરખી વાત કરશું. આલો વિડીયો બને રહો. આ બેઠીને તો આ બધા માથામાં વાગે વિચાર કરો. તો વિડીયો બને રહો. આપણે ઘરે જઈને પછી વાત કરીશું. હજી અહીં આપણે ઘરે નથી જવાનું. હજી આપણે રિપોર્ટ આવશે પછી પાછું બીજા દવાખાને જવાનું છે. ત્યાંથી પાછું આપણે બીજા રિપોર્ટ લઈને ત્યાં બતાવશે. હવે ડૉક્ટરને મળીશું શું છે ખબર નહીં. સારું હાલો આપણે પહેલાં સોડા પી લઈએ. એટલે દવાખાને જો અહીંયા કંઈ પરમિશન હોય નહીં, કોઈ આપણે કોઈ જગ્યાએ ઉતારાય નહીં. હવે જે આપણે ત્યાં આપણે જઈએ રિપોર્ટ લઈએ શું આવે શું નહીં. અત્યારે આપણે કરાવીને બહાર આવ્યા છે ને એટલે આપણે વધારે બોલાય ને સારું વિડીયો
ઘરે આવીએ ને તો શું આપણે પાણીયા ભાઈ રમવા મળ્યા હતા કા શું કરે છે તું દીકરા? જો આપણે અરે રમવા બેસી ગયા હતા. તમારે રમવું છે કે તો તમારે રમવું છે કે હું કોને યારે રમું? મામી યારે રમું છું. કેવું હા બીજું કોને અહીંયા આવી જાઓ કે મામી શું કરો? કેમ છો મજામાં? આમ 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 કરી દેતો અહીં તું કરી દેતો આમ કરી દેતો તમને આવડે કે તો એવું? તમને આવડે કે તો તમને આવડે છે આવું? તો કોમેન્ટ કરી દેજો કે કોમેન્ટ કરી દેજો હા ભૂલતા નહીં કે લાઈક કરી દો કહી દે લાઈક કરી દો અને હાલો તો share આપણે તો કરી પાણી ભાઈ બેસી ગયા હતા રમવા એ કા શું રમતા હતા તમે? આ આને શું કહેવાય? આ શું છે ને એવું? લેજર લાઈટ ચૂમ છે કેમ કરી દેવાનું? જો આપણે ઘરે આવ્યા હતા દવાખાને ને આપણે તો પાણી ભાઈ રમવા મળ્યા હતા. અમારા ભાઈ જોઈને આવી ગયા હતા કા એવો એ ગોલું તમારા બેન જો કેવી મજા આવી હતી કે તમને બેન આજ? મારતો સ્વાદ ઈ તો એમ જ હોય ને નાના હોય એટલે ઉડીથી શું કરે છે ને એવું? તે સબાડી ગયો યો મોઢા ઉપર તમે શું કરતા હતા બે ભારું રમતા હતા? શું? હા અહીંયા આવો કે તો અહીંયા આવો રમવું છે કે? તાર નામ શું છે? તાર નામ અહીંયા અહીંયા કે તો ને એવું તાર નામ બોલ દો. સુરત વઈ જાવ હું સુરત જાવ ટાટા આમ કરો. સારું હાલો આપણે બે થોડું કામ છે વિડીયો બનાવીશું. સારું હાલો મળશું પછી. જો અહીંયા રમે છે. સારું હાલો એ બે ભારું રમે છે પછી આજ પછી વિડીયો લેવાનો તો કાંઈ આખો દી ટાઈમ ન કર્યો. પછી મારા મામાના છોકરા છે ને આપણે ઓલું મશરૂમ કહેવાય ને મશરૂમ એ જોવો એ ટેકનોલોજી કેવી કરી જોવો તમે એકવાર જોવો તમે ખાલી બસ જાય મશરૂમ આવું મશરૂમ આવે કહો કેટલું છે હે ડુલી મશરૂમ મશરૂમ આ દવાખાનામાં પછી છે ને વિડીયો લેવાનો કાંઈ ટાઈમ જ નહોતો એનો આપણી પાસે એટલે પછી આપણે આવી ગયા હતા મારા મામાના છોકરાની ઓફિસ છે કે એ આ બધી ટેકનોલોજી અપનાવી છે કે આપણે વિદેશમાં બધા વધારે વાપરે કે આ મશરૂમ કેવું હોય એમ. ઓહો આખા 2 રૂમ ભર્યા મશરૂમના. અને આ જેને મશરૂમ મંગાવવા હોય ને ભાઈ તો આપણો થોડો કોન્ટ્રાક્ટ કરજો આ તમને મળી જાય. તો કેવા મસ્ત મશરૂમ છે. આ બધું બહાર વિદેશમાં વધારે વપરાય આપણે ઇન્ડિયામાં નહીં. આ બધું બહાર છે ને એક્સપોર્ટ કરવાનું હોય. હું સારું હાલો તમે વિડીયોમાં રહેજો આગળ કન્ટિન્યુ પછી તમને ઘરે જઈને મળીએ બરોબર. ઘરે આવી ગયા હતા ને પછી આ છે ને દેશી ચૂલા ઉપર રોટલા કરતી હતી જોઈ લો. તમારા શું કરો? માટે દેશી ચૂલો છે મારા માટે દેશી ચૂલો નથી આ અને હું તો છે ને પહેલેથી બનાવું છું એટલે મને કાંઈ ન ફેર. અમારા બેન જો અહીંયા રેમ્બલ અત્યારે આપણે થોડુંક આમ સારું છે હાલો જમવા હું જમવા ખાવા આ થોડો પેરો પીધો તો મને દેશી ચૂલો ન લાગે. આપણે આની ઉપર જ રાંધીએ છીએ ને આપણને મજા આવે. આપણે જો રોટલા કરવા બેસી જતા ને રોટલા કરી નાખી મેં તમને દવાખાનેથી આવે ને ત્યારની મેં તમને કોઈ કાંઈ કીધું જ નથી. અને હું ખોઈ ગઈ હતી કેટલા વાગે કહું 1 વાગે હોતી હતી નહીં 2-3 વાગે હોઈ ગઈ હતી. પછી 3 વાગે હોઈ જાગ્યા જાગીને છે ને ડાયરી જો મેં બેસવા જતા ત્યાંથી 2 વાગે બેસીને આવી પછી જો આપણે રોટલા કરવાના છે ખાલી રોટલા કરવાના છે તો આપણે રોટલા કરી નાખીને પછી જમી લઈને પછી હું તમને બધાને વાત કરું કે આપણે દવાખાને જતા હું તો હાલો આપણે રોટલા કરી નાખી. વિડીયો મહિના રહેજો પછી તમને ખબર પડી જાય. જોઈ લો આ રોટલા હો ભાઈ ગમે ત્યાં રહેતા હોય ફેરવો.
દેશી આપણે દેશી કઈ રીલ્સ બનાવવાનું નથી બરોબર છે હું તમને એમ કહું કે આ પેરીને આમ કરતા આવડે ને આમ કરતા આવડે આપણે બધું કામ કરતા આવડે રીલ્સ એ બને ને આ બને કામ બધું સારું હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે જમવા બેસી ગયા હતા જમવામાં સલાડની દાળ રોટલો છાશ ને દૂધ હાલો તો તમે પણ જમવા આવી જાઓ આજે તમારે ભાવનગર જમવાનું છે ઈ કે ઓસરીમાં તો ચાલો ફળિયામાં જમી લ્યો અમે પણ જમી લઈએ પણ ફળિયામાં જમીએ મેં તો છોલો મારી દીધો જો તમારા બેન ખાવા મળ્યા હતા ને એ બધા જમવા બેસી ગયા હતા જો મામા બેઠા છે તો જમવા બેસી ગયો ને આવો જમવા બધાને બોલાવી લેવા લાઈક કરજો કે સારું હાલો તો બધા આપણે જમી લઈએ પછી જમી આ ભાઈ જો અમારે લાઈક થઈ ગયો શેર કરજો ચાલ થઈ ગયો તમે તમે જોવાનું ભૂલતા નહીં થઈ જાય Is what is my teacher કહે તો તો સમય કાઢીને નવરા થઈ ગયા હતા અને દવાખાને ગયા હતા તમને બધાને ખબર હતી તો દવાખાને આપણે હજી આજે રિપોર્ટ આવ્યા નથી હવે કાલ આવશે કાલ શું છે શું નહીં ખબર પડી જાય તો એના માટે કાલનો તમારી પાસે વિડીયો જોવો પડશે અને અત્યારે જો આપણે જમી કાઢીને નવરા થઈ ગયા છે અને હવે આપણે સૂઈ જવાનું છે તો આપણે સૂઈ જઈ એમાં મેં તમને કીધું ને આપણે ઘરે જઈને વાત કરશું શું છે શું નહીં તો ત્યારે હું બપોરે આવીને સૂઈ ગઈ હતી તો 5 વાગ્યા 6 વાગ્યા સુધી સૂતી પછી 6 વાગ્યા જાગ્યા 2 વાગ્યા બાજુમાં ત્યાં બેઠા આવીને પાછું જમવા મેં રોટલા બનાવ્યા રોટલા બનાવીને બધા ખાધું ખાઈ પીને નવરા થઈને હવે જો પૂઈ જવું છે પૂઈ વિચારી છે પણ બધા બેઠા છે તો પેલા આપણે બેસીએ અને મેં તમને કીધું હતું કે હું ઘરે જઈને કહીશ કે મને શું છું છે ને કેમ આપણે અચાનક દેહમાં આવું છું તો મને છે ને માથું દુખે છે પાછળના પગમાં સખત 15 દિવસથી એક ધારું ત્યાં 3-4 જગ્યાએ સુરતમાં દવા લીધી કાંઈ ફેર નહોતો પડતો પછી આપણે અહીંયા બતાવવાનું કીધું ગરમી એટલી થઈ છે પછી અહીંયા આપણે ભાવનગર ભાવનગર આજ જો બતાવી દીધું છે સિટી સ્કેન થઈ ગયો છે આપણે જે કરવાનું હતું એ કરાવી નાખ્યું છે ને હવે રિપોર્ટ કાલે આવી જાય એટલે કાલ ખબર પડશે કાલે શું છે શું નહીં તો કાલના વિડીયોમાં તમને ખબર પડી જાય તો આજ માટે બસ એટલું જ હતું આજનો વિડીયો કેવો લાગ્યો કેવો લાઈક શેર કમેન્ટ કરતા જજો ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું કાલના નવા વિડીયોમાં તો આજ માટે બસ એટલું જ હતું જય માતાજી જય દ્વારકાધીશ